नेक्स्ट चैप्टर इज गुड्स एंड सर्विस टैक्स जीएसटी। तो इनकम टैक्स की अंदर जीएसटी जे छे गुड्स एंड सर्विस टैक्स इज ए इनडायरेक्ट टैक्स। टैक्स की अंदर बे पार्ट होय, एक तो डायरेक्ट टैक्स होय અને સેકન્ડ થિંગ હોય એ જે હોય એ ઇનડાયરેક્ટ ટેક્સ હોય। ડાયરેક્ટ ટેક્સ મીન્સ વોટ, તો કે whenever any person pay tax direct to the government at that time that's known as a direct tax। કે ભાઈ માની લ્યો કે કોઈ એક પર્સન ગવર્મેન્ટને ડાયરેક્ટ ટેક્સનું પેમેન્ટ કરતો હોય તો એને ઇન્કમ ટેક્સ કહેવાય, સોરી ડાયરેક્ટ ટેક્સ કહેવાય। જેમ કે ઇન્કમ ટેક્સમાં શું હોય કે જેટલી પણ ઇન્કમ કોઈ પણ પર્સન અર્ન કરે ઓન ધ બેઝ ઓફ દેટ ઇન્કમ એ પોતાનું અસેસમેન્ટ કરશે, સેલ્ફ અસેસમેન્ટ, અને એના ઉપર ટેક્સ પેડ કરશે, દેટ્સ નોન એઝ એ ઇન્કમ ટેક્સ। તો એ ઇન્કમ ટેક્સ જે પેડ કરે છે એ ડાયરેક્ટ ટેક્સ છે, ડાયરેક્ટ ટુ ગવર્મેન્ટ। સેકન્ડ થિંગ જે છે ઇનડાયરેક્ટ ટેક્સ। ઇનડાયરેક્ટ ટેક્સ મતલબ કે ડાયરેક્ટલી કોઈ એક પર્સન ગવર્મેન્ટને પેડ નથી કરતો, બટ કોઈ ઇન્ટરમીડિયેટરી થ્રુ, મતલબ કે કોઈ મીડિયમથી કોઈ એક વચેટિયા પર્સનથી એ પેમેન્ટ કરે છે। કે ફોર એક્ઝામ્પલ હું શોપકીપર પાસે જઈને કોઈ પણ વસ્તુ પરચેસ કરું છું તો જે પણ વસ્તુ પરચેસ કરીશ, જે પ્રોડક્ટ પરચેસ કરીશ એ પ્રોડક્ટની પ્રાઇસની અંદર જીએસટી જે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ ઇન્ક્લુડ હોય। કે ફોર એક્ઝામ્પલ 100 રૂપીસની કોઈ વસ્તુ પરચેસ કરું છું અને એના ઉપર 5% જીએસટી એપ્લિકેબલ થતો હોય તો એ વસ્તુના મારી પાસે એ વ્યક્તિ 105 રૂપીસ કલેક્ટ કરશે। તો 100 રૂપીસ મારી આ વસ્તુ જે પ્રોડક્ટ મેં પરચેસ કરેલી છે એની પ્રાઇસ છે અને 5 રૂપીસ જે છે એ જીએસટી છે। તો ડાયરેક્ટલી જીએસટી હું ગવર્મેન્ટને ટેક્સ પેડ કરતો નથી, બટ હું શોપકીપરને પેડ કરું છું એન્ડ ધેન આફ્ટર શોપકીપર જે છે એ પેડ કરે છે ગવર્મેન્ટને મારા વતી। તો સેકન્ડ ટેક્સ જે છે જીએસટી એ છે ઇનડાયરેક્ટ ટેક્સ। તો ટેક્સના બે પાર્ટ છે, ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ ટેક્સ, તો એની અંદર આવશે ઇન્કમ ટેક્સ, અને સેકન્ડ થિંગ જે છે એ છે ઇનડાયરેક્ટ ટેક્સ। ઇનડાયરેક્ટ ટેક્સની અંદર આવશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી। બિફોર જીએસટી ઘણા બધા ટેક્સ જે છે એ એપ્લિકેબલ થતા હતા ઇન્ડિયાની અંદર, જેમ કે વેલ્યુ એડેડ ટેક્સ હતો વેટ, તેના પર આવતો હતો સેલ્સ ટેક્સ કે જેટલું પણ સેલ્સ થાય એના ઉપર પેડ કરવો પડે। તો વેટ અને સેલ ટેક્સ ઓલમોસ્ટ સેમ જ છે। જો ગુજરાતનો કોઈ એક પર્સન ગુજરાતમાં જ સેલ કરતો હોય તો વેટ એપ્લિકેબલ થાય, બટ ગુજરાતનો કોઈ પર્સન આઉટ ઓફ સ્ટેટ સેલ કરે જ્યારે, જેમ કે મહારાષ્ટ્રમાં જઈને સેલ કરે કે પંજાબમાં જઈને સેલ કરે, એટ દેટ ટાઈમ સેલ્સ ટેક્સ એપ્લિકેબલ થાય। તો ફર્સ્ટ જે છે એ છે વેટ, સેકન્ડ થિંગ જે છે એ છે સેલ્સ ટેક્સ, બે થયું। થર્ડ જે છે એ હોય એક્સાઇઝ ડ્યુટી। એક્સાઇઝ ડ્યુટી મતલબ કે કોઈ પણ મેન્યુફેક્ચરર પર્સન છે જે ટ્રેડિંગ નથી કરતો, ટ્રેડિંગ કરતો હોય તો વેટ આવશે, સેલ્સ ટેક્સ આવશે, બટ જે પર્સન મેન્યુફેક્ચરર પર્સન છે જે વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે છે તો જેટલી પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરશે ઓન ધ બેઝ ઓફ દેટ મેન્યુફેક્ચરિંગ એને જેટલો પણ ટેક્સ પેડ કરવો પડે, દેટ્સ નોન એઝ એ એક્સાઇઝ ડ્યુટી। તો એ એક્સાઇઝ ડ્યુટી હતી। તેના પર આવતું હતું સર્વિસ ટેક્સ, કે કોઈ પણ પર્સન પ્રોડક્શન નથી કરતો, કોઈ પણ વસ્તુ સેલિંગ નથી કરતો, બટ એ સર્વિસ પ્રોવાઈડ કરે છે, જેમ કે એડવોકેટ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કાઉન્સલર છે, એડવાઇઝર છે, તો એટસેટ્રા દરેક લોકો, ડૉક્ટર છે, તો એ લોકો એડવાઇઝ આપે છે, મતલબ કે સર્વિસ પ્રોવાઈડ કરે છે। તો જે એ ટેક્સ પેડ કરશે દેટ્સ નોન એઝ એ સર્વિસ ટેક્સ। તો ઘણી બધી પ્રકારના ટેક્સ હતા, જેમ કે વેટ છે, તેના પર સેલ્સ ટેક્સ, તેના પર સર્વિસ ટેક્સ એન્ડ એક્સાઇઝ ડ્યુટી। તો બધા ટેક્સને અબોલિશ કરીને વન નેશન એન્ડ વન ટેક્સ વન નેશન જે ફોર્મ્યુલા ગવર્મેન્ટે એપ્લિકેબલ કરેલ છે ઇન્ડિયાની અંદર, કે એક જ ગવર્મેન્ટ, એક જ નેશન અને એક જ ટેક્સ, મતલબ કે એક્સાઇઝ ડ્યુટી, સેલ્સ ટેક્સ, વેટ અને સર્વિસ ટેક્સ, દરેક ટેક્સને અબોલિશ કરીને એક જ ટેક્સ લઈને આવ્યા જેનું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ફ્રોમ ધી 1 જુલાઈ 2017, 1 જુલાઈ 2017થી। હવે આ જે ટેક્સ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે છે એ બંને ઉપર એપ્લિકેબલ થશે, મતલબ કે કોઈ પણ ગુડ્સ કોઈ સેલિંગ કરશે, કોઈ પ્રોડક્શન કરશે કે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરશે તો દરેક પ્રોડક્ટ ઉપર કે દરેક વ્યક્તિ ઉપર જે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપ્લિકેબલ થાય। ઠીક છે। હવે અહીંયા ઇન્ટ્રોડક્શન મેં તમને ઓલરેડી આપી દીધો। ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મીન્સ કે કોઈ પણ ગુડ્સ હોય, કોઈ પ્રોડક્ટ હોય, કોઈ સર્વિસ પ્રોવાઈડ કરે એના ઉપર જે ટેક્સ લાગે છે દેટ્સ નોન એઝ એ જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। ઓકે,
ધેન આફ્ટર અહીંયા આપેલું છે ડાયરેક્ટ ટેક્સ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ. એઝ આઈ સે અર્લિયર કે એક તો ડાયરેક્ટ ટેક્સ હોય જેમ કે ઇન્કમ ટેક્સ, અને બીજો હોય ઇનડાયરેક્ટ ટેક્સ, એ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કે ડાયરેક્ટલી આપણે ગવર્મેન્ટને પેડ નથી કરતા. હવે એ કઈ રીતે વર્ક કરશે તો કે ફોર એક્ઝામ્પલ કોઈક મેન્યુફેક્ચરર પર્સન કોઈક મેન્યુફેક્ચરિંગ વસ્તુ કરીને સેલ કરશે તો એ મારી પાસેથી જીએસટી કલેક્ટ કરશે એના ઉપર, અને મારી પાસેથી મળેલો જીએસટી એ ગવર્મેન્ટને પેડ કરી દેશે. એ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. મતલબ કે કોઈ એક વ્યક્તિ પાસેથી જે કન્ઝ્યુમર છે એટલે જે લાસ્ટ યુઝર છે એની પાસેથી ટેક્સ કલેક્ટ કરવામાં આવે છે, અને એ ડાયરેક્ટલી ટેક્સ કોને પેડ થાય છે તો કે ગવર્મેન્ટને. તો અલ્ટિમેટલી જે લાસ્ટ યુઝર છે કોઈ પણ પ્રોડક્ટનો એના ઉપર ટેક્સનું બર્ડન આવશે. અહીં આપેલું છે બાય ધ પેયર ટુ ગવર્મેન્ટ બટ ધ બર્ડન ઓફ ટેક્સ શિફ્ટેડ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ મેન્યુફેક્ચર ઓર સર્વિસ પ્રોવાઇડર ટુ ધ એન્ડ યુઝર. મતલબ કે કોઈક વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે કોઈ પર્સન, મેન્યુફેક્ચરર પર્સન, અને એ વસ્તુની પ્રાઇસ રાખશે એ ₹100. હવે એ પોતે કોઈને સેલ કરે, માની લો કે ગવર્મેન્ટ જે મેન્યુફેક્ચરર પર્સન છે એ મેન્યુફેક્ચરર પર્સન કોઈ દુકાનદારને સેલ કરશે તો એ 5% એના ઉપર ફોર એક્ઝામ્પલ જીએસટી કલેક્ટ કરે તો એ ₹105 કલેક્ટ કરશે. પછી શોપકીપર એની પ્રાઇસ એની કોસ્ટ કેટલી છે શોપકીપરની તો કે ₹105, ₹105. હવે એ લોકો પોતાનો પ્રોફિટ જે છે એની અંદર એડ કરીને એ લોકો ₹150 વસ્તુ સેલ કરે 150માં, તો મારે 150 ઉપર 5% જે પણ થાય એ આપવા પડે. મતલબ કે અલ્ટિમેટલી હું શોપકીપરને પેડ કરીશ, શોપકીપર જે છે એ મેન્યુફેક્ચરરને પેડ કરશે, અને મેન્યુફેક્ચર પેડ કોને કરશે તો કે ગવર્મેન્ટને. અલ્ટિમેટલી તો કે લાસ્ટ યુઝર, લાસ્ટ કન્ઝ્યુમર જે છે એના ઉપર ટેક્સનું બર્ડન આવશે. તેના પર અહીંયા આપેલા છે કે વેરિયસ એક્ઝામ્પલ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ લાઇક વેલ્યુ એડેડ ટેક્સ, મતલબ કે વેટ, સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટી. એઝ આઈ સી એલિયર કે મેં પહેલાં જ કીધું કે આટલા ટેક્સ ઇન્ડિયાની અંદર પહેલાં હતા, એ બધા ટેક્સને અબોલિશ કરીને એ લોકો 1 જુલાઈ 2070થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે છે એ ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ કરેલો છે. વન નેશન વન ટેક્સ. હવે જીએસટી જે છે કન્સેપ્ટ મૂકીએ છીએ કે ઇન ઇન્ડિયા ધ જીએસટી કન્સેપ્ટ ફર્સ્ટ કેમ ઇન ધ લાઇટ ઇન 2004, બટ દેન આફ્ટર ઇટ રિમેન્ડ debate up to 2017 until it was implemented as on 1st July 2017. કે ભાઈ જ્યારે 2004ની અંદર કોઈક અલગ ગવર્મેન્ટ હતી, એટ ધેટ ટાઈમ 2004માં જીએસટી ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ કરવાના હતા એ લોકો, અને એ જે એક્ટ જે છે ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ કરવા માટે ઘણા બધા એ લોકોએ કરેલી હતી. બટ દેન આફ્ટર 2017 સુધી એ એપ્લિકેબલ ઇન્ડિયાની અંદર ન થઈ શક્યો, અને 2017માં જીએસટી જે છે ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ થાય છે. નેક્સ્ટ ડેફિનેશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. તો સ્ટાર્ટ કરીએ કે ગુડ્સ એન્ડ સર્વિસ મતલબ શું, તો કે ગુડ્સની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય. તો અકોર્ડિંગ ટુ ધ સેક્શન 2 સબસેક્શન 52 ઓફ ધી GST Act 2017, goods means what? તો કે goods means every kind of movable property other than money and security, but includes actionable claim, growing crops, grass, things attached to or forming part of the land which are agreed to be served before supply under a contract of supply. મતલબ એવું કહેવા માંગે છે કે એવરી કાઇન્ડ ઓફ મૂવેબલ પ્રોપર્ટી, જે વસ્તુ હલનચલન થઈ શકે છે, જેમ કે કાર છે, બાઇક છે, તો એ બધી વસ્તુને ગુડ્સ તરીકે કન્સિડર કરશે. અધર દેન મની એન્ડ સિક્યુરિટી, તો શેર, ડિબેન્ચર, બોન્ડને આપણે ગુડ્સ કહી શકીએ નહીં. મની મતલબ કે પૈસાને, જે કરન્સી છે એને પણ ગુડ્સ કહી શકાય નહીં. એક્શનેબલ ક્લેમ મતલબ કે જેનો પણ તમે ઇન્સ્યોરન્સ લઈ શકો, જેના ઉપર તમે દાવો કરી શકો, ક્લેમ કરી શકો, તો એ બધી જ વસ્તુ તમારું ગુડ્સ થશે. ગ્રોઈંગ ક્રોપ્સ, કોઈ પાક છે, ગ્રાસ છે. અટેચ ઓર ફોર્મિંગ પાર્ટ ઓફ ધ લેન્ડ, કોઈ જમીનથી જોડાયેલી કોઈ વસ્તુ છે, તો દરેક વસ્તુ જે છે એને આપણે ગુડ્સની અંદર કન્સિડર કરશું. જમીનથી જોડાયેલી મતલબ કે એગ્રીકલ્ચર કોઈ પ્રોડક્ટ છે, દેટ્સ ઓલ્સો નોન એઝ એ ગુડ્સ, તો એને પણ આપણે ગુડ્સ તરીકે કન્સિડર કરશું. તો એ જીએસટીની અંદર એપ્લિકેબલ થાય. તેના આપણે કહે છે સર્વિસ. સર્વિસ મીન્સ વોટ, તો કે જે ગુડ્સ નથી, કોઈક વસ્તુની સર્વિસ પ્રોવાઈડ કરે છે, જેમ કે કોઈ એડવાઇસ આપે છે, કોઈ એડવોકેટ છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ લોયર છે, કોઈ ડૉક્ટર છે, એ જે પ્રોવાઈડ કરે છે દેટ્સ નોન એઝ અ સર્વિસ. સર્વિસ મીન્સ એનીથિંગ અધર દેન એ ગુડ્સ, મતલબ ગુડ્સ સિવાય કોઈ પણ વસ્તુ. મની ઓર સિક્યુરિટી, મતલબ સિક્યુરિટીને પણ એની અંદર ઇન્ક્લુડ કરવાની નથી, મતલબ શેર, ડિબેન્ચર અને બોન્ડ એને સર્વિસ કહેવાશે નહીં. બટ ઇટ ઇન્ક્લુડ્સ, મતલબ કે એની અંદર કઈ વસ્તુ આવશે, એક્ટિવિટી રિલેટિંગ ટુ ધ યુઝ ઓફ મની ઓર કન્વર્ઝેશન બાય કેશ ઓર એની અધર મોડ, મતલબ કે કેશ રિલેટેડ કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો છો તો એ સર્વિસની અંદર ઇન્ક્લુડ થાય. જેમ કે ફોરેન કરન્સી ટ્રાન્સફર, કે અહીંયા હું જઈને ઇન્ડિયન કરન્સી આપું છું અને ફોરેન કરન્સી કોઈ કરન્સી એક્સચેન્જ જે પર્સન કરતો હોય એની પાસેથી લઉં છું, તો એ જે સર્વિસ પ્રોવાઈડ કરે છે એવું કન્સિડર કરવામાં આવશે. મતલબ કે
ટ્રાન્સફર ઓફ કરન્સી, એક્સચેન્જ ઓફ કરન્સી. અહીંયા આપેલું છે એક્ઝામ્પલ કે અમેરિકન ડોલર આર કન્વર્ટેડ ઇન્ટુ ઇન્ડિયન રૂપીઝ બાય એની પર્સન એટ ધ ટાઈમ દેટ પર્સન ઇઝ એ સર્વિસ પ્રોવાઈડર. મતલબ કે કોઈ એક વ્યક્તિ અમેરિકન ડોલરને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીને આપતો હોય તો એ વ્યક્તિ સર્વિસ પ્રોવાઈડ કરે છે એવું કન્સિડર કરવામાં આવશે. તો એના ઉપર જે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપ્લિકેબલ થાય. નેક્સ્ટ આપેલું છે કે બેનિફિટ એન્ડ એડવાન્ટેજીસ ઓફ જીએસટી, કે ઇન્ડિયાની અંદર ઘણા બધા ટેક્સ હતા પહેલાં, તો એ બધા અબોલિશ કરીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લઈને આવ્યા તો ઘણા બધાના બેનિફિટ હશે. તો કયા કયા બેનિફિટ છે? તો ફર્સ્ટ ઓફ ઓલ એલિમિનેશન ઓફ કેસ્કેડિંગ ઇફેક્ટ, કેસ્કેડિંગ ઇફેક્ટને રિમૂવ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ્સ ધ મિનિંગ ઓફ કેસ્કેડિંગ ઇફેક્ટ? કેસ્કેડિંગ ઇફેક્ટ મતલબ કે કોઈ એક ઇન્કમ ઉપર એકવાર ટેક્સ લાગી જાય ફરીથી એના ઉપર બીજી વાર ટેક્સ લાગતો હતો પહેલાં. જેમ કે કોઈ એક પર્સન પોતાની કંપનીની અંદર કે કોઈ પોતાની ફેક્ટરીઝની અંદર જે વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરશે તો એ વસ્તુ પર પહેલાં લાગતું હતું એક્સાઇઝ ડ્યુટી. તો એ વસ્તુ પર એકવાર એક્સાઇઝ ડ્યુટી નામનો ટેક્સ ગવર્મેન્ટ કલેક્ટ કરી લેશે. તેના પર એ વસ્તુ જ્યારે માર્કેટમાં સેલ કરવા માટે જાય, કોઈ એક વ્યક્તિ એ વસ્તુ લઈને વેચશે, મતલબ કે પોતાની દુકાનમાં સેલ કરશે, એટ ધેટ ટાઈમ એના ઉપર લાગતો હતો વેટ અને સેલ્સ ટેક્સ. મતલબ કે ફરીથી એ જ વસ્તુ ઉપર બીજી વાર ટેક્સ પેડ કરવો પડે. દેટ્સ નોન એઝ અ કેસ્કેડિંગ ઇફેક્ટ. મતલબ કે એક જ વસ્તુ ઉપર બે પ્રકારના ટેક્સ લાગતા હતા. તો એક્સાઇઝ ડ્યુટી પણ લાગે છે, તેના પર સેલ્સ ટેક્સ અને વેટ પણ લાગે છે. તો કેસ્કેડિંગ ઇફેક્ટને રિમૂવ કરવા માટે, મતલબ કે એલિમિનેટ કરવા માટે એ લોકો જીએસટી લઈને આવે છે. તો જીએસટીની અંદર તો કે એક જ ટેક્સ લાગશે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ફરીથી એના ઉપર એક્સાઇઝ, અગેન એના ઉપર વેટ એન્ડ સેલ્સ ટેક્સ લગાડવાની જરૂર નથી. તો કેસ્કેડિંગ ઇફેક્ટને એ લોકો શું કરે છે? જીએસટી આવવાથી દૂર થાય છે. મતલબ કે એક વસ્તુ ઉપર એક જ વાર ગવર્મેન્ટ ટેક્સ લેશે. બંને પ્રકારના ટેક્સ જેમ કે એક્સાઇઝ ડ્યુટી અને વેટ કે સેલ્સ ટેક્સ, બંને પ્રકારના ટેક્સ ગવર્મેન્ટ કલેક્ટ કરતી નથી. તો કેસ્કેડિંગ ઇફેક્ટને શું કરે છે? એલિમિનેટ કરે છે. તેના પર કહે છે કે રિમૂવલ ઓફ મલ્ટિપ્લિસિટી ઓફ ટેક્સ. મલ્ટિપ્લિસિટી ઓફ ટેક્સ મતલબ કે કોઈ કંપની હોય, કોઈ મેન્યુફેક્ચરિંગ પર્સન હોય, માની લો કોઈ કંપની છે, પોતે જ મેન્યુફેક્ચરિંગ કરે છે, પોતે જ એ લોકો સેલ કરે છે અને ક્યારેક ક્યારેક એ લોકો સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે કે એના પ્રોડક્ટને રિલેટેડ. તો એ લોકોને એક્સાઇઝ ડ્યુટી પણ આવશે બિકોઝ એ મેન્યુફેક્ચરિંગ કરે છે. એ લોકો પોતાની પ્રોડક્ટનું સેલ કરે છે, મતલબ કે સેલ્સ ટેક્સ અને વેટ પણ આવશે. અને એ લોકો પોતે સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે, જેમ કે આફ્ટર સેલ્સ સર્વિસ ઘણા લોકો પ્રોવાઈડ કરતા હોય, ઘણી કંપની, તો એ લોકોને સર્વિસ ટેક્સ પણ એપ્લિકેબલ થાય. તો એક જ કંપનીની અંદર ત્રણ વ્યક્તિને અપોઇન્ટ કરવા પડે કે કોઈ એક જે છે એ સેલ્સ ટેક્સ અને વેટને મેનેજમેન્ટ કરશે, કોઈ એક પર્સન સર્વિસ ટેક્સને મેનેજમેન્ટ કરશે. એના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. તેના પર એક્સાઇઝ ડ્યુટીના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. ત્રણના રિટર્ન ફાઇલ કરવા પડે. તો ઘણા બધા ટેક્સ હતા, તો એના લીધે ક્લેરિકલ બર્ડન જે છે એ વધી જાય. તો જીએસટી આવવાથી 3-4 જાતના ટેક્સ યાદ રાખવાની, કે રેટ યાદ રાખવાની, કે રિટર્ન ફાઇલ કરવાની ડેટ યાદ રાખવાની જરૂર નથી. બિકોઝ ઓફ જીએસટી ઇટ્સ ઇઝી ટુ મેનેજ ઓલ ધ અફેર્સ ઓફ ધ બિઝનેસ, કે બિઝનેસને રિલેટેડ કોઈ પણ જાતના અફેર્સને મેનેજ કરવા ઇઝી થઈ જાય, જેથી કરીને દરેક લોકો પ્રોપર એનું મેનેજમેન્ટ કરી શકે. અને ટાઈમ પીરિયડ, શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ જે છે વિધિન અ લિમિટેડ ટાઈમ એ લોકો મેનેજમેન્ટ કરી શકે. સો મલ્ટિપ્લિસિટી ઓફ ટેક્સ મતલબ કે દરેક ટેક્સને રિમૂવ કરીને વન નેશન વન ટેક્સ એ લોકો એપ્લિકેબલ કરેલ છે. થર્ડ, એન્હાન્સ ધ રેવન્યુ ઓફ ધ ગવર્મેન્ટ, કે ગવર્મેન્ટની રેવન્યુ જીએસટી આવવાથી વધેલ છે. જેમ કે ઘણીવાર એવું બનતું કે ભાઈ કસ્ટમ ડ્યુટી, જે એક્સાઇઝ ડ્યુટી છે, જેના પર વેટ છે, સેલ્સ ટેક્સ છે, there was certain loopholes in the act, કે એક્ટની અંદર ઘણા બધા લૂફોલ્સ હતા. લૂફોલ્સ મતલબ કે ઘણી બધી એવી છટકબારીઓ હોય કે કોઈ પણ પર્સન એનો યુઝ કરીને પોતે ટેક્સનું ચોરી કરી શકે, મતલબ કે કર ચોરી કરી શકે, ટેક્સ ઇવેઝન કરી શકે બિકોઝ ઓફ ધી લૂપહોલ્સ. તો લૂપહોલ્સનો બેનિફિટ લઈને તો ગવર્મેન્ટે જેટલા પણ લૂપહોલ્સ એક્સાઇઝ ડ્યુટી, સેલ્સ ટેક્સ અને વેટમાં હતા એ લૂપહોલ્સને ક્લોઝ કરી દીધા અને જીએસટી લઈને આવે છે, જેથી કરીને દરેક વસ્તુનું જીએસટીમાં પાક્કું બિલ, કન્ફર્મ બિલ બનાવવાનું રહેશે, જેથી કરીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જેટલા પણ લૂપહોલ્સ હતા એ રિમૂવ થઈ ગયા અને ગવર્મેન્ટની આવક જે ઇન્કમ છે એ ઓલમોસ્ટ ઇન્ક્રીઝ થઈ ગઈ. ગ્રોથ ઇન ધ ઇન્ટરસ્ટેટ કોમ્પિટિશન. ઇન્ટરસ્ટેટ કોમ્પિટિશન મીન્સ વોટ? તો કે ભાઈ ઘણી બધી પ્રોડક્ટ એવી હોય કે ઇન્ડિયા બહાર એનું તો કે એક્સપોર્ટ થતું હોય, મતલબ કે ઇન્ડિયાની બહાર કોઈ વસ્તુ સેલ કરતા હોય. જેમ કે ઇન્ડિયા જે છે એ ઘણી બધી વસ્તુ જે વધારે પડતી આપણે ઇન્ડિયાની અંદર મેન્યુફેક્ચરિંગ થતી હોય તો એ વસ્તુનું આપણે બહાર એક્સપોર્ટ કરતા હોય, બીજી કોઈ કન્ટ્રીને પ્રોવાઈડ કરતા હોય. તો એ પ્રોવાઈડ કરવા માટે મહારાષ્ટ્ર પણ હોય, ગુજરાત પણ હોય, પંજાબ પણ હોય, હરિયાણા પણ હોય, મતલબ ઘણા બધા સ્ટેટ એવા છે કે જે લોકો હરીફાઈમાં હોય, કોમ્પિટિશનમાં હોય. તો ડ્યુ ટુ સેલટેક્સ અને વેટ, કે સેલટેક્સ અને વેટ એવું હતું કે વેટ જે છે એ કોઈ સ્ટેટ પૂરતો મર્યાદિત હતો, કે ભાઈ ગુજરાત છે તો એની અંદર જ વેટ એપ્લિકેબલ થાય, મહારાષ્ટ્ર લોકોને વેટ સાથે કોઈ લેવા દેવા હતો નહીં.
તો સેલ્સ ટેક્સ હોય તો દરેક લોકોને એપ્લિકેબલ થાય, એ મહારાષ્ટ્રમાં પણ એપ્લિકેબલ થાય અને ગુજરાતમાં પણ એપ્લિકેબલ થાય. તો દરેક સ્ટેટના મતલબ કે દરેક રાજ્યના પોતપોતાના કાયદા જે છે એ અલગ અલગ હતા, રૂલ્સ રેગ્યુલેશન અલગ અલગ હતા, રેટ અલગ અલગ હતા અને એના જે પ્રોસિજર હતી એ પણ અલગ અલગ હતી, જેથી કરીને સ્ટેટ કોમ્પિટિશન કરવું પોસિબલ નહોતું થતું. બિકોઝ તો કે દરેક લોકોની ક્વોલિટી એ સેમ નથી, બિકોઝ દરેક લોકોના રૂલ્સ રેગ્યુલેશન અલગ છે, દરેક લોકોના પ્રોસિજર અલગ છે, દરેક લોકોના રિટર્ન્સ અલગ છે, રેટ ઓફ પ્રોડક્ટ જે પણ જીએસટીનો જે રેટ લાગતો હતો, મતલબ કે જે ટેક્સનો રેટ લાગતો હતો એ પણ અલગ અલગ થાય. તો મહારાષ્ટ્ર જે ફોર એક્ઝામ્પલ એમ કહું કે ત્યાં સેલ્સ ટેક્સ 5% લાગતો હોય અને ગુજરાતની અંદર 10% લાગતો હોય, તો ઓબ્વિયસલી ગુજરાતની જે પ્રોડક્ટ અહીંથી એક્સપોર્ટ થશે એ મોંઘી બનશે, બિકોઝ એના ઉપર ટેક્સ કેવો છે, ટેક્સનો રેટ વધારે છે. તો ઇન્ટર સ્ટેટ કોમ્પિટિશન ઇઝ નોટ પોસિબલ. ઇટ વોઝ નોટ પોસિબલ ઇન ધી પ્રીવિયસ એક્ટ. તો પ્રીવિયસ એક્ટમાં એ પોસિબલ નહોતું. બટ નાવ ઇન ધી જીએસટી વન નેશન વન ટેક્સ એન્ડ વન માર્કેટ, મતલબ કે દરેક ઇન્ડિયાની દરેક સ્ટેટની અંદર એક જ ટેક્સ એપ્લિકેબલ થાય છે, જીએસટી. તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક જ એપ્લિકેબલ થતો હોય, એટ દેટ ટાઈમ ઇટ્સ પોસિબલ ટુ કમ્પીટ વિથ ધ અધર સ્ટેટ. મતલબ કે દરેક સ્ટેટ સાથે કોમ્પિટિશન કરવું પોસિબલ થાય કે દરેક લોકો પર જીએસટી જે છે એ સેમ રેટ એપ્લિકેબલ થશે. નેક્સ્ટ જે છે એ છે રિડક્શન ઇન કોસ્ટ ઓફ પ્રોડક્શન. પ્રોડક્શન કોસ્ટ જે છે એ ઇન્ક્રીઝ થાય. કઈ રીતે? તો કે કોઈ એક પ્રોડક્ટ હોય, 100 રૂપીસ એની કોસ્ટ પ્રાઇસ હોય, પછી એના ઉપર એક્સાઇઝ ડ્યુટી એપ્લિકેબલ થાય 5%, તો એ પ્રોડક્ટની પ્રાઇસ બનશે 105 રૂપીસ. એના ઉપર સેલ્સ ટેક્સ એપ્લિકેબલ થાય બીજો 5%, તો એની પ્રોડક્ટની પ્રાઇસ બની જશે 110 રૂપીસ. તો 110 રૂપીસ જે પ્રાઇસ ઓલ્ડ હતી પ્રિવિયસલી અલગ એક્ટમાં બનતી હતી, બિકોઝ 5 રૂપીસ એક્સાઇઝના હતા અને 5 રૂપીસ હતા સેલ્સ ટેક્સ કે વેટના. બટ નાવ જીએસટી એક જ એપ્લિકેબલ થાય 5%, તો એ પ્રોડક્ટની પ્રાઇસ જે પ્રિવિયસલી 110 રૂપીસ બનતી હોય એ બનશે 105 રૂપીસ. તો અલ્ટિમેટલી કોસ્ટ ઓફ ધી પ્રોડક્શન, કે જે પણ પ્રોડક્શન કોસ્ટ છે એના ઉપર અલગ અલગ ટેક્સ નહીં લાગે, કોઈ એક જ ટેક્સ એપ્લિકેબલ થશે જીએસટી. તો ઓલમોસ્ટ એની જે પ્રાઇસ છે એ કટ થઈ જાય. તો પ્રોડક્શન ઓફ કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે એ રિડક્શન થશે, મતલબ કે ઘટશે. એફિશિયન્ટ એડમિનિસ્ટ્રેશન બાય ધી ગવર્મેન્ટ. ગવર્મેન્ટને અલગ અલગ રૂલ્સ રેગ્યુલેશન યાદ રાખવા પડે, એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવવા પડે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તો કે અલગ હોય, સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ અલગ હોય, સેલ્સ ટેક્સ અને વેટનો ડિપાર્ટમેન્ટ અલગ હોય, દરેક લોકોના રૂલ્સ રેગ્યુલેશન અલગ હોય, પ્રોસિજર અલગ હોય, રિટર્ન ફાઇલિંગની ડેટ અલગ હોય અને ટેક્સની રેવન્યુ અલગ અલગ હોય. તો એનું એડમિનિસ્ટ્રેશન કરવું, એનું કંટ્રોલ કરવું, મેનેજમેન્ટ કરવું, ઇટ વોઝ નોટ પોસિબલ ફોર ધી ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ માટે એ પોસિબલ ન થઈ શકે. તો એફિશિયન્ટ એડમિનિસ્ટ્રેશન કરવા માટે ગવર્મેન્ટે તો કે જીએસટી વિચ ઇઝ ફુલી ઓટોમેટેડ ટેક્સ રિઝીમ, મતલબ કે જીએસટી જે છે એ ઓટોમેટિકલી ટેક્સ છે, એની અંદર બધું ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ થઈ જાય, રિટર્ન ફાઇલ ટાઈમ ટુ ટાઈમ થઈ જાય, જેથી કરીને ગવર્મેન્ટનું જે એડમિનિસ્ટ્રેશન જે છે એ થોડું ઇઝી બની જાય. ઓનલાઈન સિસ્ટમ ઇઝ સેટ ટુ બિંગ ટ્રાન્સપરન્સી. અહીં આપેલું છે કે મતલબ કે લોઅર કરપ્શન. તો કે ગવર્મેન્ટના જે ડિપાર્ટમેન્ટ છે, જે જીએસટી ડિપાર્ટમેન્ટ હોય, એને કોન્ટેક્ટમાં આવવાના ચાન્સીસ લોકોના ઓછા છે. તો કોન્ટેક્ટમાં નહીં આવે કોઈ પણ પર્સન કે કોઈ પણ ઓફિસર, તો કરપ્શનના ચાન્સીસ ઓછા રહેશે, ટ્રાન્સપરન્સી મેન્ટેન થશે અને બેટર એડમિનિસ્ટ્રેશન કરવું કે કંટ્રોલ કરવું ગવર્મેન્ટ પાસે પોસિબલ થાય. રિડ્યુસ લિટિગેશન. લિટિગેશન બિટવીન ધી વેરિયસ સ્ટેટ, મતલબ કે ઓલ્ડ રિઝીમમાં કે ઓલ્ડ સ્કીમમાં કે ઓલ્ડ ટેક્સ જે હતો ઇન્ડિયાની અંદર, વેટ, સેલ્સ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી એક્સેટ્રા, તો એની અંદર લિટિગેશન બિટવીન ધી સ્ટેટ એ ઘણું બધું વધારે હતું. બિકોઝ કોઈ એક રેટ જે છે એ વેટનો કે સેલ્સ ટેક્સનો કોઈ એક સ્ટેટમાં અલગ હોય, બીજા સ્ટેટ માટે અલગ હોય. તો લિટિગેશન અરાઇઝ થતું બિટવીન ધી સ્ટેટ. તો એ લિટિગેશન હવે અરાઇઝ નહીં થાય, બિકોઝ જીએસટી એક જ એપ્લિકેબલ થાય. અહીંયા ગુજરાતની અંદર 5% જીએસટી એપ્લિકેબલ થતો હોય કોઈ પ્રોડક્ટ ઉપર, જેમ કે ટેક્સટાઇલ ઉપર, તો મહારાષ્ટ્રમાં ટેક્સટાઇલ ઉપર પણ 5% જ એપ્લિકેબલ થાય છે. તો રિડક્શન ઓફ લિટિગેશન, મતલબ કે કોઈ પણ સ્ટેટ વચ્ચે લિટિગેશન અરાઇઝ નહીં થાય, પ્રોબ્લેમ અરાઇઝ થશે નહીં. નેક્સ્ટ આપેલું છે ટાઈપ્સ ઓફ જીએસટી. We will continue this topic from the next lecture.